સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર ઇકો કાર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી જતા ધડાકાભેર અથડાઈ હતી અને સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઇકો કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઇકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ સ્થાનિક અને રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતા તેમજ પોલીસ અને એમ્બ્યુલન્સને સમગ્ર મામલે જાણકારી આપી હતી। ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી। હાલ પોલીસે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ કરવા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે। ઘટનાને પગલે સમગ્ર હાઈવે પર ભારે ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી। પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતેથી લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પરિવારના પ્રફુલ્લાબેન ગિરીશભાઈ મારુ ઉંમર વર્ષ 56, વિલાસ કમલેશભાઈ મારુ ઉંમર વર્ષ 24, કિશોરભાઈ મોહનભાઈ ડાભી ઉંમર વર્ષ 65 કાર્ડનો કોડિયો બન્યા હતા, જ્યારે ચેતનાબેન કમલેશભાઈ મારુ ઉંમર વર્ષ 40, ભાવિનભાઈ ગિરીશભાઈ મારુ ઉંમર વર્ષ 28, કૌશલભાઈ ભાવિનભાઈ મારુ ઉંમર વર્ષ 9, કમલેશભાઈ ખીમજીભાઈ મારુ ઉંમર 55ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે કારના પતરા ચીરીને મૃતદેહ તેમજ ઇજાગ્રસ્તને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા।